નમસ્કાર મિત્રો, ભૂલથી પણ ફ્રીજમાં ન રાખો આ 8 વસ્તુઓ ઝેર બની જાય છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 1. ટામેટાં. ટામેટાને ફ્રીજમાં સ્ટોર ન કરવા જોઈએ. જો તમારે ટામેટાં સ્ટોર કરવા હોય તો તમે ઈચ્છો તો તેને ઓરડાના તાપમાને રાખો. વાસ્તવમાં ટામેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, ટેક્સચર અને સુગંધ બદલાવા લાગે છે અને ટામેટાં બગડી જાય છે. આ એવી શાકભાજી છે જે રાંધ્યા પછી ઇથિલિન ગેસ છોડે છે, જે શાકભાજીને ઝડપથી રાંધે છે. તેથી જો તમે ટામેટાં રાખવા માંગતા હો તો પછી રૂમમાં રાખવા. 2. બટાકા. કેટલાક લોકોને અન્ય શાકભાજી ગમે છે. બટાકાને પણ ફ્રીજમાં રાખે છે. પરંતુ જ્યારે બટાકાને ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઈ જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓમાં લોહીની ઉણપનું કારણ બને છે. ખાંડ ઝડપથી વધે છે. તેથી બટાકાને ફ્રીજમાં રાખવાને બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખો. 3. કાકડી. જો થોડા દિવસો માટે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની નીચે રહે તો કાકડીઓ રાખી શકાય છે. જો લાંબા સમય સુધી રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રીજમાં ન રાખો, પરંતુ તેને સામાન્ય તાપમાન પર રાખો. તે પણ લાંબા સમય માટે ફ્રીજમાં રાખેલી કાકડી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. 4. લોટ. રોટલીનો લોટ ફ્રીજમાં રાખવામાં આવે છે. શું તમે જાણો છો કે આ તમારી આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે? ફ્રીજમાં તાપમાન ખૂબ ઓછું છે. બીજી તરફ, ભીના લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે, જેના કારણે લોટ ફ્રીજમાં રાખવામાં આવે તો તેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે. ફ્રીજમાં રાખેલી વસ્તુઓનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 5. લસણ. લસણ ઘણીવાર વધારે માત્રામાં ખરીદવામાં આવે છે અને તેને ફ્રીજમાં ભરીને રાખવામાં આવે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. લસણને ઘણી રીતે રાખી શકાય છે, પરંતુ રસોડામાં તાજા લસણને રાખવા માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે, કારણ કે લસણને સામાન્ય તાપમાને રસોડામાં રાખવાથી તેના ગુણો બદલાતા નથી અને તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહે છે. 6. ડુંગળી. ડુંગળી હંમેશા ઠંડી, સૂકી, અંધારી અને સારી રીતે હવાની અવરજવર ધરાવતા રૂમમાં રાખવી જોઈએ, કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે. જ્યારે જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી અંકુરિત અથવા સડવા લાગે છે. આ સિવાય જો ડુંગળીને સામાન્ય તાપમાનમાં રાખવામાં આવે તો ડુંગળી 2 મહિનાથી વધુ સમય સુધી ટકી શકે છે. 7. પપૈયું. પપૈયું ફ્રીજમાં રાખવામાં આવે તો પપૈયાના ફળો પણ નકામા અને નિર્જીવ બની જાય છે. પપૈયાને ક્યારેય ફ્રીજમાં ન રાખવું જોઈએ. 8. તરબૂચ. તરબૂચ એકમાત્ર એવું ફળ છે જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેર બની જાય છે. તેથી તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.